ત્રણ વોર્ડ નંબરના 4 કાઉન્સિલર છે. એક એમના ઘરે ના, એ તો નામ હે. બીજું કોઈ નામ ખબર છે તમને કાઉન્સિલરનું? ના, બીજું કોઈ કામ તો હવે મને બી યાદ નથી. મસ્ત થયા છે, સારા કામ થયેલા. બાકડા બી કબર મુકાયું તો કામ સારું થયું છે. આજ આવે એ જ અમે ઈચ્છીએ છીએ કે ભાજપ આવે એ ઈચ્છીએ છીએ. બધા આઈડિયા નથી. વિકાસના તો હવે કોઈ કામ નહીં. બંનેમાંથી કોઈ બહુ વાર બોલાવવા પડે, આજે અરજી કરવી પડે, તારે કામ નહીં. કોઈ બી આવે, અમને તો અમારું ભલું થવું જોઈએ. અમારું કોઈ બી કામ નહીં થતું, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ નાગરિક જ્યારે વોટ આલે છે, એ લોકોને ચૂંટાઈને લાવે છે તો અમારું ભલું કરવા માટે, પણ અમારું કોઈ સાંભળતું જ નહીં તો પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જનતાને શું ફરક પડે છે? કોર્પોરેટર તો પહેલે રંજનબેન થા, પછી મને ખબર જ नहीं कॉर्पोरेटर कौन છે એનો खबर नहीं, नाम तो कैसी कही थी कौन है मेरे को पता नहीं मालूम है तो बोल नहीं मालूम है। कोई काम करता ही नहीं, क्या काम करता है? आज तक कॉर्पोरेट देखते नहीं, खाली वोट मांगने के लिए आते, जब शक्ल देखते उसके बाद देखते नहीं आज तक। નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે. વડોદરામાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાવા જઈ રહ્યું છે. રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ જેમના મતોથી સત્તાના સિંહાસન નક્કી થાય છે તે જનતા શું વિચારી રહી છે? ગત ચૂંટણીમાં ચૂંટાયેલા કાઉન્સિલરોએ 5 વર્ષમાં કેટલા કામ કર્યા? શું જનતા તેમના કામથી સંતોષ છે કે પછી આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે? આજે અમારા પ્રતિનિધિએ વડોદરાના વોર્ડ નંબર 1 અને 2 ના નાગરિકોની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના વિસ્તારની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. જુઓ આ વિશેષ અહેવાલ. વડોદરામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 1 માં વિકાસના કામોને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત, જહાભાઈ દેસાઈ અને હરીશભાઈ પટેલ કાઉન્સિલર છે. લોકસત્તાની ટીમે જ્યારે અહીંના લોકો સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. કેટલાક નાગરિકોને તો પોતાના વિસ્તારના કાઉન્સિલરનું નામ પણ ખબર નથી. અમારા વોર્ડમાં છે જા વરવા છે, પુષ્પા વાઘેલા છે, અમીર રાવત છે, પછી એક બીજા ભાઈ છે, એનું નામ યાદ નહીં આવતું. આ 4 કોર્પોરેટર છે અમારા વોર્ડમાં અત્યારે. હમણાં તો જો કાઉન્સિલરમાં એવું છે કે આપણે ફોન કરીએ તો ઇમરજન્સી કોઈ આવતું નહીં ને આ વોર્ડમાં તો આપણે જ્યારે બી કામ હોય ત્યારે લોકો હાજર થતા નહીં. બધું બનાવ થઈ ગયા પછી એ લોકો હાજર થાય કે હું થયું હું નહીં. જે પબ્લિકમાં હિતમાં હોય છે એ તૈયાર નહીં થતા સાંભળવા લોકો. આજે અમે 80 વર્ષથી અમે રહીએ છીએ. આજે અમે કલેક્ટર ઓફિસ બી ગયેલા, અમારું ડ્રેનેજ લાઈન બિલ્ડરે જબરજસ્તી તોડી કાઢી છે બધી, એની રજૂઆત કરવા બી અમે ગયેલા, પણ અમારા જે આગેવાન છે એ અમને કે ભાજપના આગેવાન હતા, અમારા એક નિલેશભાઈ વેમાલીના, એ કે અમે આપણા કાઉન્સિલ જોડે સ્ટે લઈ લીધું, પણ સ્ટે લાવ્યા નહીં ને અમે બિલ્ડર જોડે અમારી નોકઝોક ચાલે છે. અમારા ઘરો બી આમ ધમકીઓ આપવામાં આવે કે તમારા ઘરો તોડી કાઢીશું, તમે કંઈ બી કરો, કંઈ આમાં તો ઊંચે લેવલ પર ઓળખાણ છે, તમે કંઈ બી, અમે તો કલેક્ટર પોલીસવાળા ખિસ્સામાં લઈને ચાલીએ છીએ ને તમને જે થાય તમે કરી શકો છો, તમે કોઈ લેવા અમે આમાં તો હિત માટે અમે લડીએ છીએ. એમાં અમે અમુક જણ કોર્પોરેટર જોડે બી જઈએ તો પણ એ કોઈ સાંભળવા તૈયાર નહીં, તો એ લોકો બિલ્ડરોની જ વાહવાહી કરવા માંગે છે. પબ્લિકનું હિત અચવાય. પબ્લિક શું જાય કે ભાઈ કોઈ બી માણસ આવે ચૂંટાઈને એ પબ્લિકનું હિત જોવે, પોતાના સ્વાર્થ માટે ચૂંટાઈ ના આવે. ત્રણ વોર્ડ નંબરના 4 કાઉન્સિલર છે. એક જહાભાઈ ભરવાડ, બીજા લાલાભાઈ મામા છાણીવાળા, ત્રીજા એમના ઘરે પુષ્પાબેન વાઘેલા, પછી આમનું નામ તો યાદ નહીં આવતું, ચોથાનું નામ અમીબેન રાવત. અમારા તો કોંગ્રેસના જ છે. શું નામ છે કોંગ્રેસના કાઉન્સિલરોનું નામ છે યાદ? ના, એ તો નામ હે. બીજું કોઈ નામ ખબર છે તમને કાઉન્સિલરનું? ના, બીજું કોઈ અહીં આગળ આવે છે, બધા આવે છે, બધા આવે છે. વિકાસના કામો 5 વર્ષમાં કેવા થયા છે? સારા કરે છે. અમે કોંગ્રેસને લાવવા રાજી. અચ્છા, તો અમે આટલા વર્ષોથી કોંગ્રેસ ચાલી રહી છે અમારી. અમે તો આ જે છે જૂના છે એ જ રિપીટ કરીએ માંગીએ છીએ. મારા રવિન્દ્ર રાવત છે ભાઈ, એમાં જવાભાઈ ભરવાડ બી છે. અમારા ખાડકીવાડમાં 3-4 વર્ષથી કોઈ સંડાસો પાણી નીકળે, ગટર ભરાય પર કોઈ જોવા આવતું નહીં.
બધાને કરી કે આ કોર્પોરેશનમાં લાગે છે એમાં લાગે છે પણ કોઈ કામ કરવા આવતો નહીં કોર્પોરેશનમાં બી ના બીજું કોઈ કામ થયું જ નહીં. હજુ તો ગટર લાઈન પડતા તો વર્ષો થઈ ગઈ. એમના પૈસા માંગે છે તો 1500-2000 આપો તો ગટર લાઈન પડશે, બાકી નહીં પડે. તમે લાઈને ના એકવાર પછી રાવતભાઈને લાવવું પડશે અમારે. અમુક ટાઈમ અમારે કામ પડે છે ભાઈનું, પણ આ ગટર લાઈનમાં થોડું લોચો છે ને, એમાં એવું છે પેલા કે કોર્પોરેશનમાં છે, પેલા કે પ્રાઇવેટમાં એ લોચો છે. પણ રાવતભાઈને અમે લાવીશ. આમ તો હવે મને બી યાદ નથી કઈ એટલું. વાંધો નહીં. છેલ્લા 5 વર્ષમાં તમારા વિસ્તારમાં વિકાસના કામો કેવા થયા છે? મસ્ત થયા છે, સારા કામ થયેલા. બાકરા બી કબરું મુકાયું, એવું કામ સારું થયું છે. આજ આવે એ જ અમે ઈચ્છીએ છીએ કે ભાજપ આવે એ ઈચ્છીએ છીએ. વોર્ડ નંબર 1માં અત્યારે કયા કયા કાઉન્સિલરો છે એના નામ ખબર છે તમને? બધા આઈડિયા નથી. વિકાસના તો હવે કોઈ કામ નહીં. બંનેમાંથી કોઈ બહુ વાર બોલાવવા પડે, આજે અરજી કરવી પડે, તારે કામ થાય. અહીં તો જે કામ કરે એવા વ્યક્તિની જરૂર છે. હવે નવાને આપીએ તો સારું એવું છે. હું કોંગ્રેસ ભાજપ એવું નહીં, જે કામ સારું કરે આપણે એ આવે મહત્વનું છે. એવું છે, કામ થવું જોઈએ ટૂંકમાં. હા, થવા જેવા થોડા થયા છે, બાકી આમ નહીં થયા. જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું કે વિકાસના કામો સારા થયા છે, તો બીજી તરફ ગટર લાઇન અને પાયાની સુવિધાઓને લઈને ભારે રોષ જોવા મળ્યો. એક નાગરિકે તો ત્યાં સુધી કહ્યું કે જ્યારે જરૂર હોય ત્યારે કાઉન્સિલરો દેખાતા નથી. જો કે પુષ્પાબેન વાઘેલાની કામગીરીના કેટલાક લોકોએ વખાણ પણ કર્યા. 15 વર્ષથી છે કોંગ્રેસ. એ રાજુભાઈ 2 વખત રિપીટ થયા. હમણાં પુષ્પાબેન વાઘેલા એમના વાઈફ એક જ ફોનમાં અમારે કહીએ એટલે આવી જાય કે એ તો જવું કહું છું ને. પેલા એમાં બીજેપી આવે છે એ તો કોઈ જોવાય નહીં આવતા. એમને બોલાવો તોય ના આવે. આ પુષ્પાબેન વાઘેલાને બૂમ પાડીએ એક ફોનથી આવી જાય. કોંગ્રેસ જ આવશે, એ જ આવશે. એ જો એમને ટિકિટ મળશે તો એમને જ લાવીશું. જા બરાબર અમીર રાવત, પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ, એમની પાસે જે સત્તા છે એટલું કામ એમની પાસે ભાવ એ કરતા હતા. બાકી ઉપર તો ભાજપ લેવલ છે, એ કઈ રીતે બહુ કામ કરે? એમની જે તાકાત છે એટલું ખેંચ્યા કરે. હા, કામ કર્યા છે. ખોટું નહીં બોલવાનું. જો અમીર રાવત છે, જા ભરવાડ છે, આ બધા કામ કર્યા જ છે. હરીશ પટેલ ગમે ત્યારે કરે છે, એવું કોઈ પક્ષ નહીં. કામ કર્યા છે. હવે તો સાહેબ એ તો જ્યારે દેખા જાય કે જે આવ્યું એ ખરું. પબ્લિક જેને ચાહે જોયું હશે એ ખ્યાલ આવે. કોઈ આપણું મંતવ્ય નહીં, આપણે કામ થવું જોઈએ, પક્ષ કોઈ જોવાનું નહીં. તો એમાં કોઈ કહી ના શકાય. અમારે તો ખાલી અમારા કોઈ પણ ના આપી શકાય. કોઈ કહી ના આવી શકે પરિવાર. ભાજપના આવી શકે, ભાજપના આવી શકે. અહીં તો અમારે કોંગ્રેસનું જ એ છે. અમે કયા કાઉન્સિલર છે નામ? એમનો રાવતભાઈ, એમની વાઈફ છે, અને પુષ્પાબેન વાઘેલા ને આ જય ભરવાડ, એ બધા અહીંના છે કાર્યકર્તા. ના, નથી. અમારા કમ્પાઉન્ડમાં તો કોઈ વિકાસ નહીં થયું ને. અમારે અહીં કશું બી કામ હોય છે તો અમને એવું કહે છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે. અમારા કોઈ બી કામમાં અમારા હમણાં ડ્રેનેજ આખી એ જ થઈ ગઈ છે, પણ કોઈ જોવા નથી આવતું. અમારું ઓલરેડી કેસ ચાલે છે, અમારું પ્રોપર્ટીનો કેસ ચાલે છે, જમીનનો વિવાદ છે. તેના બારામાં આજે 6 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. અમારા ડ્રેનેજમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે. કશું કોઈ તકલીફ કોઈ જોવા નહીં આવતું ને કોઈ પૂછવા બી નહીં આવતું. અહીંનું કોઈ બી આવે, અમને તો અમારું ભલું થવું જોઈએ. અમારું કોઈ બી કામ નહીં થતું, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ નાગરિક જ્યારે વોટ આલે છે, એ લોકોને ચૂંટાઈને લાવે છે તો અમારું ભલું કરવા માટે. પણ અમારું કોઈ સાંભળતું જ નહીં તો પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જનતાને શું ફરક પડે છે? વોટ આલીએ છે, જ્યારે વોટ લેવું હોય છે તે લોકો કહે છે વોટિંગ આલવું જરૂરી છે, નહીં તો એમાંથી નામ એ થઈ જાય, રદ થઈ જાય. અને જ્યારે વોટિંગ થઈ ગયા પછી જ્યારે અમને જરૂર હોય કામની, ત્યારે કે પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તો આ કે વોટિંગનો મતલબ શું છે અમારો? અમે તો ચાહીએ છીએ કે ફેરફાર થાય, પણ જનતાનું બી ભલું થવું જોઈએ. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ જનતા પાર્ટી, કોઈ બી હોય, પણ અમારું ભલું થવું જોઈએ. જ્યારે પ્રજાનું ભલું નહીં થાય તો પછી કોઈ બી પાર્ટી અમારા માટે કોઈ એ નથી. એક તો પુષ્પાબેન વાઘેલા છે, જહાભાઈ દેસાઈ છે, પછી છાણીના પેલા પટેલ છે, અમીબેન છે. અમારા વિસ્તારમાં તો એકદમ સારામાં સારું છે. અને બધાય પુષ્પાબેન પણ બહુ જ કામ કરે છે. અમીબેન, જહાભાઈ, પછી હરીશભાઈ પટેલ, એ બધા કામ બહુ સરસ. અમારા TP13માં તો બહુ સારું છે. આ કોંગ્રેસના કાઉન્સિલર આના આ જ આવવા જોઈએ, ના પરિવર્તન નહીં જોઈએ. હા, કોંગ્રેસના જ જે કાઉન્સિલર આવે એવું જ અમે ઈચ્છીએ છીએ. આ તરત જ અમારું કામ કોઈ બી હોય, ગટરનું, પાણીનું, ગમે તે હોય, તરત પુષ્પાબેન પાણી વહેલું આવવાનું હોય, મોડું આવવાનું, ગમે તે પ્રોબ્લેમ થયો હોય
તો પુષ્પાબેન તરત જ અમારા વોટ્સઅપમાં મૂકી દે છે. કોઈ બી તકલીફ હોય, આફત હોય, મુશ્કેલી હોય, ગમે તેવું હોય, વરસાદનું હોય, ગમે તેવી મુશ્કેલી હોય, પણ એ તરત વોટ્સઅપમાં મૂકે છે અને તરત જ અમારે દરેક સ્થળે આવી જાય 73 દરેક જગ્યાએ. બહુ મસ્ત કામ થાય છે, સારા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં લિંક કરે. અમુક ટાઈમે કોંગ્રેસવાળા કરી જાય, અમુક ટાઈમે ભાજપવાળા કરી જાય. અત્યારે કયા પક્ષના કાઉન્સિલરો છે તમારા વોર્ડમાં? ભાજપ. પુષ્પાબેન વાઘેલા, અમીર રાવત, ઝા ભરવાડ, હરીશ પટેલ. કોર્પોરેશન લેવલે વાત કરીએ ને આપણે તો જે કામ કરતું હોય એને જ વોટ અપાય. બાકી જે વર્ષે 5 વર્ષે ચૂંટણી ટાઈમે અહીંયા આંટો ફેરો એમના મોં દેખાડવા આવે એમને ના ચૂંટી લેવાય. કામ કરે એને વોટ આપવામાં આપણને ઇન્ટરેસ્ટ ખરો. હિત પબ્લિક હિત આવે તો એક કોર્પોરેટર કહે કે ભાઈ પબ્લિકના હિતમાં એ ઊભો છે. અમુક મુદ્દા એ લોકો કરી આપે છે, અમુક લેટ ગો કરે છે. અમુક મુદ્દા હિતમાં આપણને એ લોકો આપણે રજૂઆત કરી આલે છે, પણ અમુકમાં એ પ્લસ માઇનસ કરી કાઢે છે. એ હિત માટે, પબ્લિકના હિત માટે જે માણસ ઉભો રહે એ સાચકનો કોર્પોરેટર કહેવાય. બદલાવાની નહીં, જો પબ્લિકના હિતમાં જે કામ કરે આપણને તો એવો માણસ છે. માણસ વોટ એના માટે આલે કે એનું કોઈ માણસ અમે હિત માટે સાંભળે. હવે માણસ એનું હિત જ નહીં સાંભળે તો પછી એને વોટ આલીનો મતલબ હું કોઈ માણસને. એ ભાજપે કામ કરેલું, નો ડાઉટ. આપણે જે કામ છે પ્રગતિનું કામ તો ભાજપે કરેલું છે બધું, પણ પબ્લિક આપણે શું છે, આમ નાગરિક હેરાન નહીં થવો જોઈએ. રોજીરોટી બધાને મળવી જોઈએ. એ જ બધી જો બધા પબ્લિક પેટ માટે કમાય છે, વ્યવસાય માટે કમાય છે. સરકાર કોઈ બી આવે પણ માણસને ભૂખો ના સોય એ જોઈએ. પબ્લિક હિત માટે કામ કરે એ સરકાર આપણને જોઈએ. આવી જ કંઈક સ્થિતિ વોર્ડ નંબર 2માં જોવા મળી, જ્યાં રશ્મિકાબેન વાઘેલા, વર્ષાબેન વ્યાસ, ભાણજીભાઈ પટેલ અને મહાવીરસિંહ રાજપુરોહિત પ્રતિનિધિત્વ કરે છે. અહીં પણ જનતાનો મિજાજ ગરમ છે. સમા વિસ્તારના રહીશોએ ખાડા અને અધૂરા કામોની ફરિયાદ કરી છે. લોકોનું કહેવું છે કે નેતાઓ માત્ર વોટ માંગવા સમયે જ ચહેરા બતાવે છે. જનતા હવે જાગૃત બની છે અને તેમનું કહેવું છે કે જે કામ કરશે તેને જ અમે ચૂંટીશું. કોર્પોરેટર તો પહેલે રંજનબેન था, પછી क्या नाम है, अरे आपको नाम ऐसा ही कुछ था इधर. અમારા એરિયાના કોર્પોરેટર છે રશ્મિકાબેન વાઘેલા છે અને બણજીભાઈ પટેલ છે. એમનું કામ સારું છે, રશ્મિકાબેન વાઘેલાનું અને બણજીભાઈ પટેલનું. કામ કરે છે, સારા કામ કર્યા છે. ના, બંને કામ કરે છે અને જે બી કંઈ કામ કરે આપણે ફોન કરીએ તો આવીને હાજર બી થઈ જાય છે. ના, આજ રહેવા જોઈએ. સમા વોર્ડ નંબર 2માં ભાણજીભાઈ પટેલ, મહાવીરભાઈ પુરોહિત, રશ્મિબેન વાઘેલા અને વર્ષાબેન વ્યાસ. સારું છે કામકાજ, સારું. વિકાસના કામમાં તો હમણાં ખોદકામ ચાલે છે અને બધા ખાડા ટેકડા કરેલા છે હમણાં. એ તો હવે વિસ્તારમાં જ ફરે છે, પ્રજાને પૂછવા તો કોઈ આવતું નથી હાલમાં. પણ કંઈ કામકાજ હોય ત્યારે બોલાવીએ તો આવે એ લોકો. એ તો હવે પ્રજાએ નિર્ણય કરે ને એમના કામ ઉપર. જ્યારે ઘણી વખત તો એવું છે કે ફોન કરો તો આવતાય નથી, જવાબ નથી આપતા. અને વર્ષાબેન વ્યાસ તો તરત અમારે ફોન કરો તો સારો એ આપે છે. બદલાવા તો જરૂરી જ છે કામ માટે. कौन है अपना? मेरे को पता नहीं मालूम है तो बोल नहीं मालूम है. कोई काम करता ही नहीं, क्या काम करता है. आज तक कॉर्पोरेट देखते नहीं, खाली वोट मांगने के लिए आते. जब शक्ल देखते हैं उसके बाद देखते नहीं आज तक कौन कॉर्पोरेटर है, क्या कर रहा है, क्या नहीं कर रहा है, कोई पता नहीं चलता है. खाली पब्लिक को हैरान करने का है, गरीब इंसान को हैरान करने का है. बड़े आदमी के पास कोई नहीं पहुँचता है. गरीब इंसान तो 2 रोटी खा रहा है, टाइम सुख शांति से, वो किसी को हजम नहीं होती है. सिर्फ इतना परेशान करने के, खासकर कॉर्पोरेशन वाले बहुत हैरान करते हैं. कोई काम नहीं है, सब खड्डा खुला. पूरे बड़ौदा में खड्डा खुला वो पड़ा है. पूरे समा एरिया में सब जगह जगह खड्डा खोदा पड़ा है. कुछ काम नहीं हो रहा है. क्या किया उसने? अब तक कुछ भी नहीं किया है. कॉर्पोरेटर हमने आज तक देखा नहीं हमारे एरिया में. सर आज तक नहीं देखा. खाली वोट मांगना है तब देखा, उसके बाद शक्ल ही भूल गए कौन कॉर्पोरेटर है. कॉर्पोरेटर चेंज करना है हमको तो कांग्रेस ही चाहिए. बीजेपी वाले को कुछ आते ही नहीं. कांग्रेस वाले घड़ी सुनते तो भी है. बदलाव तो चाहिए सर. इतना थोड़ी चलेगा कि हर बार बीजेपी. कुछ तो बदलाव चाहिए ना बड़ौदा के अंदर भी, तो मालूम चले उन लोगों को, विपक्ष वालों को भी मालूम चले क्या होता है क्या नहीं होता है. ये आया तो भाणजीभाई કરીને છે, એ બધું કામ તો કરે છે, બધું લાઈનનો ના છે, પણ બધું બહુ લાંબુ ચાલે. કોઈ ઠેકાણું નથી પડતું. કેટલા વર્ષ કેટલા ટાઈમથી તો આ રસ્તો બંધ છે. ચાણક્યપુરીથી માંડીને આ સુધી બધું ખોદે ને કંઈ રસ્તો નહીં ચાલુ કરતા. અવળા રસ્તો હાલે, એક્સિડન્ટો થાય, આ તે બધું થયા કરે. જલ્દી કામ નહીં કરતા ભાઈ. લાઈન હતી કાઢી એની પાછું કરે છે બધું એવું. પણ હવે પાણી તો થાય એ ખરું, વરસાદ પડે પછી ખબર પડે પાણી ભરાય કે ના ભરાય, તો પછી ખબર પડે. વિકાસમાં તો આ બધું થઈ ગયેલું જ છે. હવે અત્યારે તો આ ગટર લાઈન નું એવું બધું કરે છે, બરાબર. બીજું બધા કામ થઈ ગયેલા છે ઘણા વર્ષો. એ પ્રજાનું કોઈ કામ કરવાના નથી, બરાબર.
એવું હાલે સમયમાં તો હવે બધાનો વિચાર હોય પ્રમાણે થાય. આ તો બે વાત છે, નવો આવે તો થોડાક દાડા કામ કરે તો કરે, એવું બદલાય છે ખરો, બદલાઈ જવાના કોર્પોરેટર. હા, અહીં અભિલાષા 4 રસ્તા છે, કેતેશ્વર ફરસાણ વાળા. નામ તો યાદ નથી હવે અત્યારે. કામ તો સારું છે, વિકાસમાં તો હવે બહુ ખ્યાલ નથી, પણ સારું છે એવું કે છે બધા. જોયા નથી, ક્યારે આવતા નથી, પણ કામ કરતા હશે. બદલાય તો એ વાંધો નહીં, પણ બીજેપી જોઈએ. હા, ભાણજીભાઈ પટેલે છે અને એક મહાવીરસિંહ પુરોહિત, રાજપુરોહિત. કામ તો કરે જ છે, બધું જ કામ કરે છે, કઈએ કામ કરે છે. ભાણજીભાઈનું કામ તો સરસ છે. જાતે ઊભા રહીને ચેમ્બરો બેમ્બરો ખોદાવડા બધું કરાવડા ઊભા રહીને. મને ખબર જ નહીં કોર્પોરેટર કોણ છે એ લોકો. કામ તો હવે આગળ કરે છે, થોડું ઘણું કરે ને થોડું ઘણું નહીં કરતા. કરે તો કરે, નાય કરે પછી એવું છે. અમારા વિકાસમાં તો મને કંઈ દેખાતું છે નહીં કે કર્યું એમ. પ્રજાના કામ કરે છે ને, કોર્પોરેટર બીજાના થોડા કરતા હશે. કોઈ સારો આવે તો સારું, આ કામ કરે તો આ રે તોય સારું, પણ કામ તો કરતા જ નહીં, એટલે શું કરવાના? ના, અમને કઈ ખબર નથી. અમે કોઈ જોયા જ નથી કામ બાબત. શું કરીએ એમાં? કામ તો સારું છે, અહીંયા કોઈ જાતની ચિંતા નહીં છે. સાફ સફાઈ સારી છે, કમ્પ્લીટ છે, કોઈ વાંધો નહીં. બધા રોડ રસ્તા બધા સારા છે અમારા અહીંયા એરિયામાં. કોઈ ખાડા ખબડા કબજી અમે જોયા નથી અમારા વિસ્તારમાં. નાના પ્રજાનું કામ કરે જ છે ફરીને, એવા એ જ રહેવા જોઈએ ને. નામનું મને ખ્યાલ નથી, કારણ કે આપણે આપણા કામમાં જ વ્યવસ્થિત હોઈએ. નામની ખબર નથી. બે નથી पता, काम अच्छा है, काम में दिक्कत नहीं. विकास के लिए तो हम कुछ कह नहीं पाएंगे, बाकी सफाई वफाई पे पूरा ध्यान रहता है उनका. बदलाव अगर कुछ ऐसे बेहतर हो सके तो बदलाव करना चाहिए, नहीं तो चल रहा है वो चले तो ज़्यादा बेहतर है. મહાવીરસિંહ રાજપુરોહિત, ભાણજીભાઈ પટેલ, રશ્મિ બાઘેલા અને વર્ષાબેન, 4 છે અમારા એરિયામાં કોર્પોરેટર. કામ બાબતે તમારું શું માનવું? હું એક કોર્પોરેટરના કામ વખતે સારું માનું છું. અમારા મહાવીરસિંહ રાજપુરોહિત સારામાં સારું કામ આપણા એરિયા માટે કરી રહ્યા છે. ગમે ત્યારે કોઈ બી વ્યક્તિને એમની જરૂર પડે એ અડધી રાત્રે બી ઊભા થાય છે અને એમનું કામ કરે છે. એ માહિતી નથી, પણ કામ કરે છે, લોકોના કામ કરે છે. કે મને બી કોઈ તકલીફ પડે તો મારી સાથે ઊભા રહે, બીજાને તકલીફ પડે તો બીજા સાથે ઊભા રહે. કોર્પોરેટરનો એ જ કામ હોય કે એના વિસ્તારમાં જે બી વ્યક્તિને કંઈક બી સમસ્યા હોય તો એનું નિરાકરણ કરે છે. કોર્પોરેટરની મીઠાઈની દુકાન છે, બટ એમનું નામ એકચ્યુઅલી મને ખ્યાલ નથી. કામ બાબતે કામ તો સારું કરે છે, પણ અમુક ટાઈમ શું થાય છે કે આપણે એને પાછળ પડવું પડે છે તો જ થાય છે, બાકી એમને એમ દેખાતા નહીં. કોઈ વિકાસ માટે તો કામ કર્યા છે, પણ અમુક વિસ્તારોમાં વિકાસ માટે કશું કામ નથી થયા. કારણ કે આ તમે જોઈ શકો છો, પાછળ ખાડા પડ્યા છે, છેલ્લા 2 મહિનાથી પડ્યા છે, પણ કોઈ રોડ બનાવવા આવતું નથી. મેં ફરતા તો મેં જોયું નહીં એમને. સાહેબ, મારા હિસાબથી તો જે કામ કરે એ જ આવવું જોઈએ, મારા હિસાબથી તો બદલવું જ જોઈએ. ભાણજીભાઈ પટેલ, પછી પેલા મહાવીર, પછી વર્ષાબેન વ્યાસ અને પેલા કોર્પોરેટર બેન તો કોઈ દિવસ મળ્યા નથી, નામ નથી ખબર. અત્યારે તો એવું કંઈ બહુ ખાસ નહીં, પણ આવે કંઈ કામ હોય તો ફોન કર્યો તો આવે, કામ કરે. એ રોડ રસ્તાના હતા, કોઈ વાર પાણી ભરાઈ જાય, પ્રોબ્લેમ હતા, ગટર લાઈનનું પાણી ભરાઈ જાય તો બધું આવીને સોલ્વ કરી જાય, ફોન કરે તો આવે. હવે આમાં તો નામ તો મને નથી ખબર. અરુણભાઈ પટેલ, અરુણભાઈ પ્રજાપતિ છે. પછી એક હમણાં નવા પન્નાબેન છે અને બીજા ખ્યાલ નથી. કામ તો કયા કરે છે, અમારા વિસ્તારમાં કામ થાય છે. વિકાસના કામ પર આમાં કેવું છે સાહેબ કે જે એની સોસાયટી હોય ને એ સોસાયટી પ્રમાણે કામ થાય છે. આમાં વિસ્તાર પ્રમાણે, સોસાયટી પ્રમાણે કહેવા જઈએ ને સાહેબ તો સોસાયટી વાઇઝ પ્રમાણે એ લોકો બરોબર છે અને અમારા એરિયામાં આવતા નથી, એવું છે. ખબર નહીં, નામ જ તો કઈથી કહી શકીએ. કામ તો હવે થઈ ગયા રહી ગયા એવું જ છે. પ્રજા ભરોસે થઈ ગયા, કર્યા જ નથી એવું સમજો ને. હવે પતા હોત તો પ્રજાને ખ્યાલ હોત ને કોણ છે કોણ નહીં. હવે અમુકને તો ખબર જ નહીં. તમે મોટા ભાગને જોશો તો એમના નામ બી નહીં ખબર. એવા આવવા જોઈએ જે કામ કરી શકે, પ્રજા વચ્ચે ફરી શકે, જાણકારી લોક સંપર્કમાં હોય એવા આવવા જોઈએ, એવી ઈચ્છા છે. નામની પણ મને નામ નહીં ખબર. હવે નામ નહીં ખબર. આમાં બધું આ જવું ને આવું નવું હાલે પડ્યું એવું ને એવું રોડમાં એમાં બસ આ જ્યાં એવા જવા આ રોડમાં ચાણક્યાપુરી અંદર દેખાય એવા કોઈ ફરતું નહીં, કોઈ આંટો મારવા નહીં આવતું તો સારું રહે. આપણા કોર્પોરેટર અહીંયા છે ને મહાવીરસિંહભાઈ, ના એમનું કામ કમ્પ્લીટ છે, કોઈ બૂમ છે નહીં, કમ્પ્લીટ કામ છે. કોર્પોરેટર વિસ્તારમાં ફરે છે કે પ્રજાનું કામ કરે? ના એ ફરે છે, કમ્પ્લીટ છે, કામ કરે છે. 100% આ જ બનવા જોઈએ, 100%. મહાવીરભાઈ રાજપુરોહિત છે, એક નામ યાદ છે મને.
ખૂબ સારું કામ છે એમનું, બહુ સારા છે કામ. એટલે મારા ધ્યાનમાં તો નથી પણ કામ સારું છે એમનું અને વ્યવહાર બહુ સારું છે. આજ રહેવા જોઈએ, સારું છે કામ. ના, નહીં ખબર, નહીં ઓળખતા જ નહીં ભાઈ. કશું કામ થતું નહીં, ઓળખતા બી નહીં. પબ્લિક પાસે આવવા તો જોઈએ, શું કામ છે પૂછવું તો જોઈએ ને ભાઈ. ના, નથી દેખાતા, કશું નથી દેખાતા. એ પોતે ફરે છે એમ, પ્રજાનું કશું કામ થતું નહીં. બદલાવ જોઈએ ને. તો આ હતો વોર્ડ નંબર 1 અને 2 નો ગ્રાઉન્ડ રિપોર્ટ. ક્યાંક કાઉન્સિલરો પ્રત્યે સંતોષ છે તો ક્યાંક ભારે નારાજગી. નાગરિકો હવે માત્ર વાયદો નહીં પણ નક્કર કામ ઈચ્છી રહ્યા છે. ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવનાર છે. ત્યારે જનતાનો આ મિજાજ કયા પક્ષને ફળશે અને કોને ડૂબાડશે તે જોવું રસપ્રદ રહેશે.